નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં આરોગ્યધામ અને ગાંધીનગર તેમજ માણસામાં વિવિધ તળાવોનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 117 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. આજે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના જતન અને સંરક્ષણ કરવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ. અને સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી. શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રાસ ગરબા અને શેરી ગરબાઓનું આયોજન. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે શેરી ગરબા પ્રથાનું મહત્વ ઓછું થવા લાગ્યું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે માટે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આજે યુનેસ્કોએ પણ ગુજરાતના ગરબાને વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકે ઓળખ તરીકે સ્વીકારી છે. અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રી મહોત્સવ 2024નો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે અમદાવાદમાં સાયબર ક્રાઇમ અંગેના ગુજરાત પોલીસના 13 તુચકો અર્પણ પોર્ટલનું પણ લોન્ચ કર્યું હતું. દેશભરમાં અલગ અલગ પ્રકારથી શરદીય નવરાત્રીને ઉજવવાની પરંપરાઓ છે. જ્યાં સુધી ગુજરાતની વાત કરીએ તો આ ઉત્સવ માં આદ્ય શક્તિના આરાધનાનો છે. આદ્ય શક્તિની આરાધનાના માધ્યમથી વ્યક્તિના જીવનમાં સજ્જન શક્તિ, શક્તિ અને વિદ્યા ત્રણેયનો સંચય અને સૃજન કરવાનો આ પ્રસંગ છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગત વર્ષે યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરાયા બાદ આ પ્રથમ નવરાત્રી છે. ગુજરાત પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિકાસ ભી વિરાસત ભી આ સૂત્રને સાર્થક કરી રહ્યું છે. દરમિયાન મુખ્યમંત્રીએ નવરાત્રી દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ગંદકી ન ફેલાય અને તેની પવિત્રતા જળવાઈ રહે તેવી અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો આનંદ માણવા વિદેશી રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજના દિવસના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જેમાં અમદાવાદ ખાતે જન સહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના હસ્તે આજે સવારે થશે. આરોગ્યધામના લોકાર્પણના આ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ નરહરી અમીનના સાંસદ નિધિમાંથી 150 દિવ્યાંગ બાળકોને હિયરિંગ એડ ડિવાઇસ કીટનું વિતરણ કરાશે. ઉપરાંત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે. જ્યારે ગાંધીનગરના સેક્ટર 30માં બગીચાનું લોકાર્પણ અને વૃક્ષારોપણ પણ તેઓ કરશે. આ સાથે જ પેથાપુર માણસામાં તળાવોનું લોકાર્પણ તેમજ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન પણ તેમના હસ્તે કરાશે. નવરાત્રી નિમિત્તે તેઓ માણસા અને અમદાવાદ ખાતે ગરબા અને આરતીમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના માંડવી ખાતે 117 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે અંતર્ગત તેઓ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના 29 કરોડ 94 લાખ રૂપિયાના ખર્ચે બનેલી માંડવી ભાગ 2 અને 3 જૂથ સુધારણા યોજના, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના 10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 66 કેવી ભાડિયા સબસ્ટેશન, શિક્ષણ વિભાગના અંદાજે 8 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 13 પ્રાથમિક શાળાઓના કુલ 47 નવીન ઓરડા, શાળા રિપેરિંગ તેમજ ટોયલેટ બ્લોકનું લોકાર્પણ કરશે. ઉપરાંત તેઓ મહેસૂલ વિભાગ અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ અને શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગના અન્ય કેટલાક પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. પ્રાણીઓના રક્ષણ અંગે જનજાગૃતિ કેળવવા તેમજ પ્રાણી કલ્યાણને પ્રાધાન્ય આપવાના આશયથી દર વર્ષે 4 ઓક્ટોબરના રોજ વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી ધ વર્લ્ડ ઇઝ ધેર હોમ ટુ ની થીમ સાથે થઈ રહી છે.
જેનો અર્થ થાય છે કે આ વિશ્વ પ્રાણીઓનું પણ ઘર છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રાણી દિવસ સંદર્ભે કહ્યું કે ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર પ્રથમ રાજ્ય છે, જેમાં જન્મ ટીપ સુધીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલન મંત્રીએ માનવીની કેટલીક ટેવો પ્રાણીઓના જીવન પર વિપરીત અસર કરતી હોવાનો ઉલ્લેખ કરીને પ્લાસ્ટિકની કોથળીઓમાં વધેલું ખાવાનું ભરીને પ્રાણીઓને ન ખવડાવવા લોકોને અપીલ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમેરિકાની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ એટલે કે OCDC દ્વારા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય છે. દૂધસાગર ડેરીમાં 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાને ધ્યાને લઈને આ પુરસ્કાર માટે ડેરીની પસંદગી કરવામાં આવી છે. ડેરીમાં ઓનલાઈન અને રિવર્સ ઓક્શનની પારદર્શક ટેન્ડર પદ્ધતિને કારણે ઉત્પાદકોને મોટો લાભ થયો છે. OCDCમાં વિશ્વના 70 દેશનો સમાવેશ થાય છે. દાહોદમાં સગીર બાળકી પર દુષ્કર્મ કેસમાં જિલ્લા પોલીસે વિક્રમી સમયે 12 દિવસમાં આરોપપત્ર દાખલ કર્યું છે. આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે પુરાવા મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ચાર્જશીટમાં ડિજિટલ પુરાવા, ફોરેન્સિક DNA એનાલિસિસ, બાયોલોજીકલ એનાલિસિસનો પણ સમાવેશ થાય છે. ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું, જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી દોડાવી હતી, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે, તેમાં સફળ રહેલ નથી. આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે. આરોપીએ બીજા સાક્ષીને ડરાવવાની, ધમકાવવાની કોશિશ કરેલ હતી. તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે, તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે, તેને FSL દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે. એટલે આરોપીએ આ ગુનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે. આજે નવલા નોરતાનો બીજો દિવસ છે. નવરાત્રિના બીજા દિવસે મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેમના જમણે હાથમાં માળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. તેમની ઉપાસના અનંત ફળની પ્રાપ્તિ થાય છે. તો બીજી તરફ ગઈકાલે દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના ભક્ત દ્વારા માતાજીને સોનાનો હાર અર્પણ કરાયો હતો. સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો આરંભ થયો છે, ત્યારે ઠેર ઠેર રાસ ગરબાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબા રાસ યોજાઈ રહ્યા છે. અન્ય શહેરોમાં પણ વિવિધ મેદાનોમાં ગરબા થઈ રહ્યા છે, જ્યારે શેરી ગરબાઓ અને પરંપરાગત ગરબા રાસ પણ ખાસું આકર્ષણ જમાવી રહ્યા છે. ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રિનો પ્રારંભ થયો હતો. પાટણના નગરદેવી મહાકાલિકા માતાના પ્રાચીન મંદિરે નવરાત્રિ મહોત્સવ અંતર્ગત માતાજીને સુંદર ફૂલો, અલંકારો અને વસ્ત્રોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં પણ હર્ષોલ્લાસ સાથે નવરાત્રિનો શુભારંભ થયો હતો. મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે આ પ્રારંભ કરાવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદમાં આરોગ્યધામ અને ગાંધીનગર તેમજ માણસામાં વિવિધ તળાવોનું પણ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છમાં 117 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. આજે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે પ્રાણીઓના જતન અને સંરક્ષણ કરવા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ. અને સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી. શહેરો, નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રાસ ગરબા અને શેરી ગરબાઓનું આયોજન. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.